બસ કોઈએ મને રસ્તામાં જોયો નહીં અને ફટાફટ જઈને જડીબુટ્ટી દીવડાની અગરબત્તી કરી આવું. હાલ મને જવા દે. મનીલાલ અગરબત્તીની વાત કરી, જડીબુટ્ટીની વાત કરી એ 100% મનીલાલ અગરબત્તી મારી જડીબુટ્ટી મનીલાલ ચોરી જાય એવું લાગે. આજ તો મનીલાલનો ઠેર સુધી પીછો કરવો પડશે. હા જડીબુટ્ટી નજીક આવી ગયો. હું રસ્તામાં ભારો નહીં મને ફટાફટ હવે અગરબત્તી કરજો. કોણિયા ભાઈ હા મનીલાલનો પછી પીછો કરતો આવ્યો. હા એ અગરબત્તી બધું લઈને હેડ્યા છે. એટલે કોતો તમારી જડીબુટ્ટી હોય કોતો મારી જડીબુટ્ટી હોય. હા એ જેની હોય એની પણ આ ચોર તો પકડી જાય. આજે હાથો હાથ પકડી પાડીએ. હા ગમે તેની જડીબુટ્ટી તો હશે ખરી હોય બાકી એમને કોઈ અગરબત્તી લઈને હરે નહીં. બોલતા નહીં હોય શબ્દ આગળ આગળ પીછો કરીએ. બસ ખેતરમાં આવી ગયો. આટલા તો પોસાય નહીં અને અગરબત્તી કરું. મારી જડીબુટ્ટી કાઢવાની. હા હા સહી સલામત છે જડીબુટ્ટી. કોઈ અડી નહીં. એ જડીબુટ્ટી દે. જડીબુટ્ટી દે. કરો અગરબત્તી તમે. જડીબુટ્ટીઓ ચોરી કરો અગરબત્તી. આ મારા ઘરમાંથી ચોરી લઈને આયા હો તમે. અરે પેલા ભાઈ આ જડીબુટ્ટી મારી નહીં, આ તમારી આ જડીબુટ્ટી. મારી છે. હા એક તો ચોર પકડી ગયા. ભાઈ જો હોબરો આ જડીબુટ્ટી તમારા ઘેરથી જ લાવ્યો તો. કાકા હવે પહેરવા માટે મેં ચોરી કરી તમારા ઘરમાં. કે અમારે નતું પડવાનું. પણ તમારે પહેરવા તો વાત સાચી પણ ઉંમરમાં થોડી નેની હતી ને એટલે મેં કીધું આ કરી દેવાની. પણ ચોરી લાઈન પણ પેલા સરપંચ સાહેબે ચિઠ્ઠીઓ ડોસી અને મારા ભાગમાં આવી ત્યાં જડીબુટ્ટી. જલાદભાઈ સાચું કહું, હા આ તો બધા મારા રમતના ખેલ હતા. ના હોય આ તો બધો મેં ષડયંત્ર બનાવ્યો હતો. હોનો ઓ આ જે જડીબુટ્ટી રહી ને આ તો અસલમાં નહીં. અસલ જડીબુટ્ટી તો મારા ફાય ની રાશી હતી અને આ ડુપ્લિકેટ રસ્તામાંથી લઈને આવ્યો તો તે પછી મેં આ સરપંચને આલી હતી અને સરપંચને ચિઠ્ઠીઓમાં તમને આલી અને ચિઠ્ઠીઓમાં ષડયંત્ર હતું. ચિઠ્ઠીઓમાં બધી ચિઠ્ઠીઓમાં પહેલા જ ભાઈ જ નામ લઈશું હતું. એટલે કે આ જડીબુટ્ટી તમે લઈ જાઓ અને આખા ગામનું મારા ઉપર શક પડે ના. જોયું કોણિયા ભાઈ કેવું ષડયંત્ર કર્યું હોય. આપણે બધા જડીબુટ્ટી પાછા પડ્યા છે. પણ આમ તો તમે તો કહેતા હતા તો પૈસા માટે નહીં હે જડીબુટ્ટી. હવે તો પૈવાની વાતો આવી જાય છે પાછી. હા એ અસલ જડીબુટ્ટી હતી ને એ મેં પેલા થોભલામાં મૂકી હતી ને હા એવી અસલ જડીબુટ્ટી હતી અને એ અસલ જડીબુટ્ટી ચોરાઈ ગઈ છે. પણ જો મનીલાલ એક મારી વાત સાંભળો. હવે મારી ઓરિજિનલ અસલ જડીબુટ્ટી ચોરાઈ ગઈ છે એટલે મારે જડીબુટ્ટી ખોળવાની છે. હવે આ જડીબુટ્ટી મિલો બેગરી બરાબર. તમે બે મને સાથ સહકાર આપતા હોય તો આપણે જડીબુટ્ટી ખોરીએ. અરે મારો ફૂલ સપોર્ટ તમારે પણ જડીબુટ્ટી જરા તો પહેલા મહિનું પહેણાવજો. અરે ભાઈ ઉંમરના હિસાબે મને પેલા પહેરવા જો. એ પણ તમને ગોટ પહેણાય છે જો બીજા નંબરમાં. મારી વાત એક સાંભળો. તમે મને સાથ સહકાર આપો અને અસલ જડીબુટ્ટી આપણે ખોરીએ. હવે પહેલા મનીલાલ પહેણો તો તમે પહેણો બરાબર, પણ આપણે પહેણોનો વારો આવશે. પહેલા મનીલાલને પહેણાવીએ પછી પહેલા તમે પહેણો પછી છેલ્લી વારનો હું પહેણો. પેલા મારો રાખો કે હું અધો. અરે પણ કન્યા એ પ્રમાણે આવે તો પહેલા મનીલાલ એવું આપણે કરીએ. પ્રમાણે તમને આપડે તો તોય હું ઉંમરનું પેલું હોય મોય પહોંચ દાવ્યા બરાબર નેનો મોટા છે તોય ચાલે. પણ પહેલા આપણે ત્રણનો જ વારો હોય.
જેવી આવા જેવી ઉંમર એ આપણે તૈનોડ સેટિંગ કરાવી દેવાનું. તૈયારો સેટિંગમાં પહેલા મારું રાખો કે હું હતો હા મારું હારું મી જડીબુટ્ટી જે હંતારી હતી ને એમાં ખાલી એકલો અશોક એકલો જ જાણતો હતો અને કદાચ આ અશોક જડીબુટ્ટી લઈ ગયો હોય તો હારું કોઈ ખબર નહીં પણ થોડી તકેદારી રાખવી પડશે ને અશોકના સામે નજર તો રાખવી પડશે અને હારું એવાય સમાચાર ગામમાં સાંભળ્યા હે કે અશોક પેલો વસંત અને પેલો મનુ ત્રણ જણા સારું એક થઈ ગયા એટલે હવે ત્રણનો સારો પીસો તો કરવો પડશે ગમે તે કરીને હારી ઓરિજિનલ તો જડીબુટ્ટી ખોળવી પડશે નકર પછી આપણે વઢા રહી જઈશું અને મોડ 4 કન્યાઓ કોરે મોરે ફરે તે વોટ પડી જાય મારો પહેલાં જ ભાઈ હા વભળો તાર હા કયો ના હોય તો આપણે ગામમાં જઈએ હા અને તકેદારી બધી બાજુ રાખવાની કારણ કે અસલ જડીબુટ્ટી તમારે ફાયડા નહીં અસલ જડીબુટ્ટી મનલાલ ફાયડા નહીં અને અસલ જડીબુટ્ટી માર ફાયથી ચોરાઈ જઈએ એટલે આપણે ત્રણ તો નહીં જ ઓમો બરાબર એટલે પાકા પાયે કોઈક ચોર બીજો છે એટલે અસલ જડીબુટ્ટી ફરવા માટે આપણે અસલ ચોરને પકડવો પડશે નકર પછી પૈણવામાં મેળ નહીં આવે તો પૈણવામાં મનીલાલનો મેળ નહીં આવે અને પછી વાઢા મરવું પડશે એના કરતાં થો તૈયાર પકડો હાથ આપણે એકબીજાનો પૈણી જહા બીજો. જડીબુટ્ટી હોધવાનું કરો હા, લેડો તાર હોજો. નકર કાગડો નૈત્રું ખાઈ જહા ને તમે એમના એમ રહી ઓવે. જહા. ઓવે. ઓવે, હાલો. ઓવે. લે મન્યા હા હું કહું આપણે પેલી જડીબુટ્ટી તો આપણે લાવી દીધી એ તો 11 દાડા હે અલે 11 દાડા બધી વાત સાચી હે હા પણ હું કહું આપણે એવું 11 દાડાનું વિચારી ના બેહી રવાય સારું ના બેહી રે ભાઈ આ તો હું છે ખટકો રાખવો પડે તે ના હોય તો હું કહું આપણે જે અશોકભાઈને જોડી પણ અશોક તો રહ્યો ખેતરમાં છે અહીંયા હોકડ્યા અને હું કહું પેલા બાપુભાઈ કન્યાઓ લાવી હતા ખબર ઓહો એ કન્યા લાવી આલે એ આપણે ના હોય તો એનો કોન્ટેક્ટ કરીએ તો ફટાફટ કોણ પડે હા તો એવું કરવું પડશે હાલ હા તે ના હોય તો આપણે અશોકભાઈ ખેતરમાં જાય તો ખેતરમાં જઈએ પેલા અશોક ને પહોંચીએ હા અને એને ભેળા થઈને પછી આગળ હા અશોકભાઈ ભેગાથી એમની રાય લઈએ શું કેવું થાય છે ના હોય તો કોન્ટેક્ટ બાઘાભાઈનો કરીએ અને હગું આવે એવું સીધા પૈણવાની જ વાત કરીએ અરે મારું બેટું તારી ઉપર હેડતી થાય અને મારી ઉપર આ ચાર પૈણવાનું થઈ જાય યાર અલે પૈણવાનું તો થાય પણ કોક હારો નાકો બે એવું તો પૈણવાનું થાય કે લે હેડજી જલ્દી કરી હેડજી અશોક ના ઘેર તો જઈએ હે કોણિયાભાઈ હા ના હોય તો આપણે હો ના ઘેર જઈએ તા ના ઘેર જવો ને તો પાછા વઢા મળવું પડશે છે તમે પૈણું ના હોય તમારા અરે પૈણું તો છે કઈનું એ તો પછી તમારા બાર અંગાજ સહકાર આપવાનો હા કેવો કયો તો મારી જડીબુટ્ટી જે મેં હંતારી હતી ને હા એ ખાલી અશોકને એકલાને જ ખબર હતી બીજા કોઈને ગામમાં ખબર નથી હા એટલે મને 100% વિશ્વાસ છે કે અશોક જ લઈ ગયો હોય અને હું જઉં છું અશોક પાસે હા અશોક કદાચ અત્યારે ખેતરમાં હોય તો હું જાઉં છું અને તમે મને સાથ સહકાર આપજો પાછા હા હા અરે 6 નહીં જે કરવું છે તૈયાર છીએ અમે તૈયાર. અને જો કદાચ ખેતરમાં સીધી રીતે અશોક મોના તો બરાબર હે હા નકર પછી તો ઝઘડા જેવું થઈ જાય ને અરે ભોઠાઈ જાય છે તો 2-4 હોટો લેતા આવજો હાર પાછા હારું ઓવે. ઓવા આ એની તો ચિંતા કરશો જ નહીં તમે આ તાર હું જવું ખેતર આ જો તો 72 વર્ષે આ ભર જવાની છે નહીં જોજો ના તો વધો નહીં તો તાર મને સાથ સહકાર આપજો ને તો હા, પછી હેડો, થઈ હેડો, જાય. મુજે ધોકો લેતો હેડો રસ્તામાંથી. ઓ સાજણ લાખોમાં એક દોતે હોનાની રેખ સાજણ લાખોમાં એક દોતે હોનાની રેખ તારી રેખ મારી પ્રેમનું નિશાન છે તારી રેખ મારી પ્રેમનું નિશાન છે ઓ મને દાડામાં 10 વાર યાદ કરતી જાનું યાદ કરતી એ ક્યો ગયો એ પ્યાર મારો કર્યો ના વિચાર ક્યાં ગયો એ પ્યાર મારો કર્યો ના વિચાર મારી
સાધન તો લાખોમાં એક છે. આહા, તમારી સાજન તો લાખોમાં એક છે. તમારી સાજન તો લાખોમાં એક છે. ઓહો કોણિયાભાઈ આવો આવો ચણા આયા. હું કોણિયાભાઈ તમે જડીબુટ્ટી મારી ચોરી ગયા ને તમે અસ્કરે. અરે કોણિયાભાઈ હની જડીબુટ્ટી હની વાત કરો તમે. અલ્યા પેલી લાયા તા એ હા એ લાયા હોય મારા શું કરવા ચોરી જવી પડે તમારી એ જડીબુટ્ટી વળી? જડીબુટ્ટી મેં હંટારી. હા. તમે એકલા જ જોણતા હતા, આખા ગામમાં કોઈને ખબર નથી. હા તો જોણવામાં તો હું જ જોણતો હતો પણ હું લીધી નહીં તમારી જડીબુટ્ટી. અલ્યા સાચું બોલવાનું રાખો. અરે એમાં ખોટું બોલીને હું લેવાનું એ તો તમને ખબર નહીં પડે. જો હું લીધી છે તો અજ્ઞાત મારું હગું થહક નહીં. અલ્યા જડીબુટ્ટી તારા સિવાય કોઈ અશોકભાઈ જોણતું નતું. આવી અવળી વાત કરશો નહીં. જડીબુટ્ટી લઈ ગયો છે બીજો છો કે નોમ તમે મારું હાલશો નહીં આવું અવળું. અને જડીબુટ્ટી થી તમે પૈણી જાઓ એમ સમજો. અરે પૈણું હોય તો પૈણજો પણ બાકી ગામમાં તો કોઈનું બૈરું રવા નહીં દઈએ અમે પછી. પણ એ તો આવશે બૈરું મારા આવશે તો નહીં રવા દો ને તમે. તમે લાવશો તો વઢા જેવા કહીએ ગમે તે કહી છે પણ બૈરો ઉપરાઈ દેવડાવી છે બારો બાર. પણ બાકી બૈરું તો ઘરમાં નહીં પહેવા દઈએ હોર રાખજો. બાકી જડીબુટ્ટી હું લીધી નહીં તમે તમારા મગજમાં ગમે તે રાખતા હો. અલ્યા સાચું બોલવાનું રાખો. અલે કોયાભાઈ ધક્કો મારશો નહીં. તમે હું સમજો તમારા મનથી. સમજો હું. એવું ના સમજતા. જડીબુટ્ટી લીધી હોય તો તમે જડીબુટ્ટી તમે જ લીધી છે. તમારા વગર કોઈ અડટ નહીં. અરે લીધી છે તો મારું અજ્ઞાત હગું નહીં આવે. અલ્યા તમે તો હમણાં પેલા વસંતીને મન્યાની ભાઈબંધી કરી હે ને મારા હંગાથી ગદ્દારી કરી હે. તમારા જેવો કોઈ મોડા ના કહેવાય ગદ્દાર. તમને તો શરમ આવી જો. શરમ હવે 62 વર્ષે તાર હું પહેરવા નીકળ્યા હો. અલ્યા શરમની વાત તો કરે છે. ખબર તો હતી કે પહેલા નક્કી શું કર્યું તું આપણે. નક્કી ગમે તે કર્યું પડે તો તમને ખબર નહીં પડે. અજ્ઞાત મારી વાત આવશે તો તમને ખબર નહીં અલ્યા, પડે. પણ અશોક લઈ ગયો હા. તારા આટલી ગદ્દારી હુલ્યા કરવી પડે. આમાં ગદ્દારીનો કોઈ સવાલ જ આવતો આપણા નહીં. બેને વાત ચોખ્ખી થઈ હતી તો પહેલા 11 દાડો હું પૈણી જાઉં, બીજા 11 દાડો તારું પૈણી જવાનું થઈ જાય. અને પછી હિમાયતથી ગદ્દારી કરીને મારી જડીબુટ્ટી ચોરી કાઢી. આવું ગદ્દાર કરી મને ખોટો વગવાય નહીં. તું અલ્યા, સમજુ તમે તારા સમજો મનથી. હો તમારા મનમાં. તમે શું સમજો તમે શું સમજો તમે શું સમજો હો? એવડું તો મારશો નહીં મારું. હા, મૂકી દે મને. હા, મૂકી દે. તો મારું તું કોઈ મારું મોઢું છે ને? મૂકી દે. ખબરદાર હે જો હાથા ડાળે હતો. એ તો મારો હલ્યા. તું મારો હલ્યા. અરે પેલા બંને પકડ. બંને એવું થયું. વસન હારું બહુ વધારે વાગી ગયો એવું લાગે. અલે તારી આ વળો તો પગ ફ્રેક્ચર થઈ ગયું. સૌતાને એક કામ કરો વસન. હા એ તો બધા મારા બેટા નાહી ગયા બરોબર. હા પણ આવું અને હાચવીને લઈ જઈએ ઘેર જેવું ભૂતા હાચવી. અને દવા બવા કરાવીએ. આ પાડા જેવું શરીર હું કરવાનું તારું? હા આ પેલો ડોહાન પહોંચી નાખ્યો તું. લાકડી ગોમગી અરે પગની નળી પડે જાય છે. મારી વાતો પર આ પગ મુઓ ભાગ્યો તો ભાગ્યો. હા પણ પૈણવાળું તો આપણો તૈણ છે. હું એ કીધું તો કોક કરો આપણે મારે ઓને હોજ કરો તો યોડો બટલો લીધા કરી લેજો. એ તો હોજ તો થાય. બટલો તો લીધો લઈ આવશે બીજું થાય. અરે બાબા, આ પહેરવાનું તો તારા આપણો જ છે. પગનો તો બદલો લીધા વગર લઈશું નહીં પણ ફ્રેક્ચર જેવું થઈ ગયું સારું. હા, પેલા દવા કરાવીએ તારી ઘરે. ગમે તે કરો પણ છોડવા નહીં હોય ને. હારું હારું ચલો તું પાટો બંધાઈ દે ખાલી. ભાઈ આ હું કર્યું તમે? એટલે જે કર્યું બરાબર કર્યું. મારી જડીબુટ્ટી ચોરી જતા અને સાચું મોનતા નતા તે રી સડી તે મનોનો અટકાઈ તો ટોગો ભાજી નાખ્યો. અલ્યા પણ આ વાત જો સરપંચ સાહેબ ના કોને દશે તો આપણા તૈયારની ધૂળ કાઢી નાખશી. અલ્યા પેલા જ ભાઈ એરા એરા ને સરપંચ ભાઈ જોઈ એવા નહીં. કાકા આપણી જડીબુટ્ટી ચોરી ગયા હોય એટલે બીકમોન સરપંચ ભાઈ નહીં જોય. પણ હવે સરપંચ ભાઈ આપણે જવાનું હોય. હા તો યોના મારે આપણે જઈએ. હા અને સરપંચ ને જઈને બધી વાત કરી દઈએ. હા કરજો જે હા. હોય હાથા હાથવી. લેહો હેડો સરપંચ ભાઈ હેડો. અરે ઘેર થોડી દવા પડી હતી લગાવી છે
પણ તો એ કડતર તો થાય છે જબરજસ્ત. અરે મૂવી આની જડીબુટ્ટી ને પહેણું તો પહેણ્યું, પણ આ મારા પગની દશા ભૂંડી કરી નાખી. હવે પેલા 2 જણા આવું તો લઈ જોઈ દવાખાને તો ચોક પાટો બંધાય, તો હજુ મારું સારું દુખી જાય છે. બોલો મનુભાઈ. અલ્યા હું તમને વાત કરું ભૈયા, આ પગને તો દવા તો લગાવી, થોડી રાહત તો થઈ છે, પણ સારું પાટો તો બાંધવો પડશે. આવું એટલે ગોળી ઘડી આ ગોળીથી થોડો આરામ થાય છે. સારું હા જો કહો આખો જોઈ ગયો. પણ હું કહું હા કોક તો હું પણ અશોકભાઈ ના તો આપણે પેલા બાઘાભાઈ નું કોક એ બાઘાભાઈ નું ફોન કર્યો કે આપણા બે નીકળ્યા ને મનુ ઘેર, ઓવા. એનું ઘેરથી ફોન જ નીકળ્યો ને એમને કઈ કીધું એ કે બાઘાભાઈ ડાયરેક્ટ મનુભાઈ ઘેર આવજો. હા હમણાં મને તું થોડા જરા કાઠોડા પેલું કન્યાનું કરવા દે યાર. અલ્યા તમે તો કન્યા કરો, પણ મારા પગનું એટલે પગ તો એવો એવી આવશે લૂલી નકર હપુચા રહ્યા હો. અશોકભાઈ હા બાઘાભાઈ આવો. ઓય બેહાવ મનુભાઈ ઘેર. હા એટલે ફોનમાં તમને કીધું હતું કે મનુભાઈ ઘેર બેઠો હું. તે મને ચમ યાદ કર્યો પણ હવે પેલી હગાની વાત માટે. હગાની વાત માટે હા, એ હગુ તો કોણિયાભાઈ આવે એવું હો કમ્પ્લેટ વાત કરીને રાખી છે. પણ હવે કોણિયાભાઈ મેલો શ્યામ. હવે લાવો વસંતની વાત લાવો, વસંતની. ચમ વસંતની વાત લાવો તમે તો કોપડો તમે કન્યાને ફોન કરશો ને એટલે હગુ ફરી ગયો છે. ચમ પણ હું થયું તો કે મને આટલા કોઈ કહેતું હતું કોણિયાભાઈ ને. ઓવા. હવે તમે જઈને પૂછશો ને તો એમ કે વસંતભાઈ ઘર બોધવું. હા પણ તમે તો કોણિયાભાઈ ભાઈ બંધ હતા ખાસ ને હવે આ વસંત ના આ બધું અરે હું હો. પછી વિશ્વાસ મને ના આવ્યો કોણિયાભાઈ ઉપર. તે પછી અમે ને વસંત બધા ભેગા થઈ એની જે જડીબુટ્ટી હતી ને ઓહો. એ અમે ચોરી લીધી અને લાયા વસંતભાઈ ના ઘેર. હા એવું કર્યું એમ? ઓહો. ફરીથી એ કન્યાને પૂછો, વસંત ના આબા તૈયાર થશે. હા તે તો જ્યાં કોણિયાભાઈ ને કોણિયાભાઈ ને તો હવે બધું હું હતું. આમાં તો એવું યાર થઈ ગયું જબર જબરું. ધીવાણું થઈ ગયું મોટું થઈ. ચમ કેવું દેખાણું થયું પણ હા, થયો તો આ એને જોવાનો પગ ચમ આવા હોજા બોજા લાવી દીધા અરે હોય. મારા ફરી વળ્યા તો ઝઘડો થયો તો જબરજસ્ત. એના ચેડી તો પાછા કોણિયોભાઈ મારા ઉપર વેમોણ્યા, કારણ કે એમને તો વેમ હોય કે અશોકભાઈ સિવાય જડીબુટ્ટીની કોઈ કોઈ ખબર ખબર નહીં. હા એટલે પછી એમાંથી થયું મોટું અને બધા લડ્યા અને ઝઘડો થયો. ત્યાં મનુભાઈ પગ ભાગી નાખ્યો. અશોક નો ભાઈ મારવા છે આ બધા, પણ- તો અમે 2 જણા દોડ્યા છીએ. પણ હું કહું અશોકભાઈ હા એટલે તમારા પાસે જે જડીબુટી હતી એ બધાને ખબર પડી જાય. એટલે પેલા 3 પાછા એક થઈ ગયા છે. પ્રહલાદભાઈ, મણીલાલ અને કોણિયોભાઈ, હા હા એ બધાને એકબીજા આ બધી પોલની ખબર પડી જાય. તો પેલી જૂની હતી જડીબુટી એની એ બધાને ખબર એ હશે. વાતની બધી ખબર પડી જાય કે બધો કમ્પાઉન્ડ બાર બાર આવી ગયો. અસલ જડીબુટ્ટી તો બીજી નથી. બીજા હોય એમાં તો ખોળે રહ્યા. તો ઓહો તો એ રહ્યા રહ્યા ને આ કોણીઓ ભાઈ બહુ હોશિયાર તમને ખબર હે. હોશિયાર તો ખરો. તો એ રહ્યા સીધા સરપંચ ફાઈન છે એ તો વાત આપણા મગજમાં આવી જ ના. વાત સાચી યાર. બરોબર. અને એ રહ્યા પહેલા પહોંચી જાય ને એટલે જેવું ચડાવશે એ વાત સાચી. અને આ તમારે તઈનું મોત બોલાઈ જાય એ રહ્યા. અરે વાત સાચી યાર બાકાભાઈ. એ રહ્યા તઈ એક થઈ ગયા ને હવે સરપંચ ભાઈ પહેલા પહોંચી જાય ને તો તમારે રાત તાળવાડી જાય તઈ જવાનું. હાલ શું કરવું આ વાતનું? એ ઓભળો હવે આ પગ ભાજ્યો આગળ તમે શું કરો ખબર હે? સરપંચ ભાઈ પોકવાન કરો ત્રણ જણા ઈઓના પહેલા. અને તમે પહેલા તમે તમારું બધું વાત કરજો સરપંચ કે જે દીધું ને તમે જ્યાં જડીબુટી આવી તા આલી ને આવી તા આલી હા. એ સરપંચ હાચું પહેલું ચોખવટ કરી દો તો સરપંચ નો ન્યાય હરખો લાવશે. એટલે જહ બધું પેલો ઉપર. જો એરા પહેલા પહોંચી ગયા એરા પહેલા પહોંચી જાય બધું તમારું ઉપર આવ્યું. મારે જ્યાં બાઘાભાઈ બોલાવે આ વાતની ચોખવટ થઈ. હા ત્યાં વળી આપણે જઈએ ત્યાર પછી હવે શું કરશું, બધા જઈએ સરપંચ જોડે. પણ આવો ને આવો મને આપણે જવું પડશે. એવો અરે ભલુભાઈ, હા એ તો થોડું દુખાય પણ જતા રહ્યો ને કે પછી બધું દુખાય છે. સરપંચ નહીં છોડે એવું છે. ઓવર કોક હેડ તો કોક વળ પડે. આ પગનું તો હમણાં રવા દે કે થોડા દાડા ભાઈ થઈ થઈને હું એટલે હારું પહેરવાનું ને આ પગ તો પેલા તો તો પહેરવાન તો હું બાઘોભાઈ જહે એ તો એક બાજુ એમની વાત ચર્ચા ચાલુ રાખશી. એ તો વાત આવશે વસંતની. હા. પણ પેલા આપણે હેડો સરપંચના જોડે જઈએ કબૂલ. તારો પગ જતો રહેશે તો તને છેવટલી લુલીએ લાગી આલી
અને આવું તમે શું વિચારો છો યાર? તાણ હું કેવો છો ભાઈ? અપુચાના આવા કરતા લોલિયા ચોથી હા પેલા બૈરું આ પેલા પગ હોજ કરવાનું કરો બીજા. અલે યાર એ લડવાનું પછી રાખો. હા. પેલા તમે જો સરપંચ ભાઈ બરોબર ને અભળો છો ભાઈ. હા મારા થોડું કોમ હોય એટલે હું પટાઈને આવું. બરોબર જે હોય હું થાય સરપંચ વાત કરે એમાં સમાચાર આવે એટલે. સમાચાર મને ફોનમાં કરી દેજો. કશો વાંધો નહીં. અને બીજું કોમ હોય તો મને તરત યાદ કરજો. હા હા એ તો વાંધો નહીં. બરોબર ને પેલા કોણીઓ ભાઈ બહુ હોશિયાર પોકજો વેલા. એને કશો વાંધો નહીં. આ તો પછી ઉપલી કોડી લઈ અંગાત ખાઈ જ લઉં તે ખાવું ઓછો થઈ જાય. હા બકાભાઈ તમે હા? જવો જ જો આજે બરોબર? હું નીકળું બરોબર. હા હા વાંધો નહીં. એ હા. હા, હેડો હેડો થોડીઓ તો ખિસ્સામાં જ છે ને. ઓવા કીધા ખાઈ તો ખાઈ. કશો વાંધો નહીં. રસ્તામાં ઘડી લેજો લેર હાથીનો ને લઈ લઈએ રાખ લુલાલ પકડજો પેલો. આપણે જઈએ સરપંચના ઘેર. આવા પહેરવાનું તો જોર કર્યું હોય ને તું.